હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. સવારના વાગી ગયા છે 9:30. મમ્મી ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર. ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સદનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં ને? ચાલો નાસ્તો કરવા. તમે આ બધું શું કરો છો? આજે ચેવડો બનાવો. એમ નાસ્તો પતી ગયો એટલે વેફર બનાવી, હવે ચેવડો બનાવો. એવું છે. વાહ ભાઈ વાહ, આખું તગારું એમ ને વેફર તો. આખું તૈયાર. બહુ ભાવે છે ને તને? હા બહુ ભાવે, પણ ચેવડામાં એવું થાય, ચેવડામાં બધું ન ભાવે. ચેવડામાં છે ને ઓલા ભૂંગળા હોય ને એ બધું ખાઈ જાય, મમરા રેવા દેવી. છોકરાઓને વધારે ઈ ભાવે. હા એટલે મમરા રેવા દેવી, બીજું બધું ખાઈ જાય. પણ ઈ સ્વાદ આમ જ આવે આ ભૂંગળામાં. વાહ ભાઈ વાહ, ક્યાં મસ્ત ભૂંગળા બન રહ્યા है. अभी तो पोहा बन रहेगा. पोहा बनेगा तो और मजा आएगा. पोहा की बारी है. डालो तो. वाह भाई वाह, देखो पोहा, देखो सभी को पानी आ रहा होगा. हम हिंदी में व्लॉग चालू करें? अपने एम बोल छो बाबा हिंदी बोल. देखना मिलेगा है ना. सब लोग देखेंगे. हाँ, सब लोग देखेंगे. हम बाबा हिंदी चालू करते हैं. प्रॉपर हिंदी नहीं, बाबा हिंदी. पर धीरे धीरे हम हिंदी सीखेंगे, ठीक है? हाँ भाई वाह. हमको हिंदी तो आता ही है. आता है आपको? आता है. आपको आता ही होगा ना, आप मुंबई पढ़े हो. हाँ, हम बॉम्बे में पढ़े हैं, इसलिए हमको सब आता है. इंग्लिश भी आता है, हाँ. और हिंदी भी आता है, और मराठी भी आता है. मराठी आता है तो 2-3 शब्द बोलो. हम लोग उधर रहते थे ना. कहाँ पे? सब मुंबई में रहते थे ना. हाँ अभी सब भाषा बोलते थे. गुजराती बोलते थे, हिंदी बोलते थे, मराठी के साथ मराठी बोलते थे. बाजू में मराठी रहते थे, છે. इसलिए. સ્કૂલમાં તો બધા હશે ને, તમારા ફ્રેન્ડ મરાઠી હશે ને? ના, ગુજરાતી સ્કૂલ હોય એટલે ગુજરાતી જ હોય બધા. ગુજરાતી સ્કૂલ છે ત્યાં? હોય જ ને. લે હા, તો મને જ ખબર હે કે દોનો. હોય જ ને મહારાષ્ટ્રમાં. એટલે ગુજરાતી આમ સ્કૂલ હોય, હા પણ પીરિયડ બધા આવે મરાઠી, ઇંગ્લિશ ને ઠીક. હોય જ ને. ગુજરાતી સ્કૂલ તો આપડા ગુજરાતી લોકો ન હોય, હમ પણ ફરજિયાત મરાઠી રાખવાનું હા અથવા સંસ્કૃત રાખવાનું એવું હોય. ઈ બે ફિક્સ લેંગ્વેજ. ઓપ્શનમાં. પણ અમે લોકો બધા સંસ્કૃત રાખીએ, મરાઠી થોડું અઘરું આપને લાગે ને એટલે. હા તો તમારે ઓલા સબ્જેક્ટ એમ આવતું હોય છે ને, ઈ ભણવાનું ને મરાઠી હતા ને હિન્દી. હા, મરાઠી ભણવાનું પણ ઓછું ભણવાનું એમ. પછી સબ્જેક્ટ ફરી જાય 5મા ધોરણથી. એવું હોય. તમારે જે સબ્જેક્ટ રાખવો હોય ને એ સબ્જેક્ટમાં આવી જાય. પછી ઈ સબ્જેક્ટ ઓનલી. only subject. હા કેમ કે આપણી લેંગ્વેજ ગુજરાતી છે એટલે આપણે ગુજરાતી ઉપર વધારે. હા નકર એવું હોય ને, મરાઠી સ્કૂલ હોય અને ગુજરાતી હોય ને હિન્દી હોય, ત્રણેય હોય, પણ ત્રણેય ભાષા તમારે ભણવાની, ભલે તમે ગુજરાતી હો. એટલે એમ હું એમ કઉ છું. ના, પણ અહીંયા એવું હતું, અમે ભણતા ને ત્યારે એવું જ હતું, મરાઠી રાખવાનું અથવા સંસ્કૃત રાખવાનું. ઓકે. પણ બધા જ આજે સંસ્કૃત જ રાખતા. હા આપણને એવું લાગે કે સંસ્કૃત ભાષા અઘરી છે, હા પણ અઘરી નથી, બહુ હેલી ભાષા છે. ગુજરાતી કરતા પણ હેલી છે. પણ ઈ શીખવું થોડુંક કઠિન કેવર આવે. અઘરું છે, પણ એની ભાષા શુદ્ધિ જો મસ્ત થાય ને હા શ્લોકની, હા તો તમને મજા આવે. સંસ્કૃત બહુ હેલું છે. બોલવામાં ખાલી કેવર આવે. આમ છે હેલો એના શબ્દો જે છે ને, આમ જે તોતળું બોલતા હોય હા ઈ એવું કહેવાય છે કે સંસ્કૃત બોલે ને, હા સંસ્કૃતના શ્લોકો બોલે ને, તો એનો લવો હોય ને, જીભનો લવો, ઈ મસ્ત વળી જાય. ઓકે. હા, એને સંસ્કૃતના શ્લોકો બોલવા પડે તો જ આવડે. પણ ઈ જે તોતળું બોલતા હોય ને અમુક, પણ પ્રયત્ન કરવો પડે હો, 100 તોય ઈ પ્રયત્ન કઈ. વગર ન થાય. હા પણ પ્રયત્ન કરવો પડે. પણ એટલી સંસ્કૃત ભાષામાં એટલી શક્તિ છે કે તમે બોલો ને તો તમારી ભાષા શુદ્ધિ પણ થાય. એ તો વાત સાચી જ છે તમારી. ભગવાન કુરુક્ષેત્રના મેદાનમાં જયારે ગીતા બોલ્યા ને ત્યારે સંસ્કૃતમાં જ બોલ્યા હતા. હા, એટલે સંસ્કૃત ભાષા શ્રેષ્ઠ ભાષા છે અને દેવોની ભાષા છે. અને જો મસ્ત મજાના બની ગયા છે વેફર ને પૌવા. હવે મમરા વઘારવાના છે ને. હા, મમરા વઘારું ને એટલે તૈયાર થઈ જાય ચેવડો. ચેવડો. પછી મસાલો કઈ નાખવાનો છે કે આમ નમરા? ગરમ મસાલા બહુ ની બહાર ના નહીં ખાવાના. તો આપણે બનાવવાનો દેશી. રસોડામાં જે ઘરગથ્થુ હોય ને, આપણે કહીએ ને ઘરગથ્થુ, હા રસોડાની અંદર જે હોય ને એમાંથી બનાવવાનું. ઓકે. ઈ તો સારું કઈ વાંધો નહીં. ઈ તો નરવું અમુક નું. ક્યાં? આમાં છે દળેલી ખાંડ નાખવાની, હા પછી લાલ મરચું નાખવાનું, પછી મીઠું નાખવાનું નોર્મલ. ઓકે. અને મસ્ત ટેસ્ટ આવે. સારું, ચાલો તો હવે નાસ્તો કરી લઈએ ને. તો ગાઈસ નાસ્તો કરી લીધો છે. મસ્ત મજાનો ચેવડો રેડી થઈ ગયો છે. વાહ ભાઈ વાહ. ચાલો ચેવડો ખાવા. મોઢામાં પાણી આવતું છે તમને લોકોને. વાહ ભાઈ, આમ જો સેવે નાખી છે. વાહ ભાઈ વાહ. થઈ જાય એમાં મિક્સ સરખો? બધું થઈ જશે. થઈ જશે. બાંદાડાનો કાઢી લો. હા
એમાં એવું છે બા દાદાને છે ને અમે ઉપર રૂમ બનાવી દીધી છે મસ્ત મજાની ધાબા વાળી, અને એક નાસ્તાનો ડબ્બો રાખે એટલે એને ભૂખ લાગે ને તો ખાઈ લે એમ. ક્યાં નાસ્તો ખાઈ લે, ચેવડો ખાય ને ગાંઠિયા ખાય, બીજું કઈ ન ખાય. હા, તીખું તળેલું કાઈ નહીં, તીખું તળેલું ખાટું એવું કઈ ન, એવું નો. પગ દુખે ને પણ એટલે એવું થાય, ખાલી ચેવડો ને ગાંઠિયા ખાય. અને આપણે જબલામ કેમ ભરવી, હવાઈ નો જાય એટલે. અત્યારે ચોમાસું છે કે નહીં, હા એટલે થોડુંક જબલાનું પેકિંગ રાખવું પડે, નહીતર તો પાછું હવાઈ જાય એટલે આમ ઢીલો થઈ જાય, પછી નો મજા આવે ખાવાની, નો મજા આવે. કાઈ નહીં, સારું ચાલો તો હવે મમરા એટલા વધ્યા એમ ને. કેવો મમરા કરશું? લસણિયા. લસણિયા, હા લસણિયા બનાવશું. હા ઓકે, કાંઈ વાંધો નહીં, આપણે બનાવશું. સારું ચાલો તો મળીએ બપોરે. તો બપોરના 1:15 થઈ ગયો છે, અને જો મમ્મી ફ્રી થઈ ગયા છે. કપડા લઈ આવ્યા એમને? હા હો, કપડા લઈ આવ્યા, મસ્ત તપી ગયા. રાતના બહુ વરસાદ આવ્યો હતો કે નહીં, એટલે બપોર સુધી વાદળ છાયું વાતાવરણ રહ્યું. 11 વાગ્યા પછી તડકો નીકળ્યો. હા, કપડા ધાબી નાખ્યા. પણ હમણાં 3-4 દિવસથી તડકો જ નીકળે છે, ક્યાં હજી વરસાદ જેવું વાતાવરણ. આજ આવ્યો વરસાદ, આજ વાતાવરણ ઠંડુ થઈ ગયું. ઠંડુ નથી, બહુ ગરમી થાય. ગરમી થાય છે, બફારો થાય, બફારો થાય છે. હવે વરસાદ આવશે. રાતે વરસાદ આવ્યો તો 3 થી 5 2 કલાક ઘણો વરસાદ આવ્યો. આમાં કાકા કહે છે 16 તારીખની આગાહી છે. આમાં કાકાની ખાસી પડે તો. અને છે ને અત્યારે છે ને પાવર વયો ગયો છે, એટલે બહુ ગરમી થાય છે. ક્યાં તો આજે 11 છે એમ ને, આજે 11 એકાદશી. એકાદશી પણ 11 તો કેટલી આવે? મહિનામાં 2 વખત આવે. આપણા ઋષિઓએ મહિનામાં 2 દિવસ ભગવાનને માટે દિવસ આપવાનો. એકાદશી એટલે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 11મું મન, 11 ઇન્દ્રિયો ભગવાનના કાર્યમાં વાપરવાની, ભગવાનની મય રાખવાની, લઈ જવાય. ભગવાનની નજીક લઈ જવાની. એટલે આપણું વ્યવહારિક ધંધાકીય કામ છોડી ભગવાનમય રહેવાનું, ભગવાનની અંદર પોરવવાનું, ભગવાનનું કામ કરવાનું, ભગવાનના વિચારો વાગળવાનો, ભગવાનનો સત્સંગ કરવાનો. એટલે 30 દિવસમાં 2 દિવસ ભગવાન તારા, 28 દિવસ મારે મારા કામ માટે, મારા સ્વાર્થ માટે. આ એટલે એકાદશી. ઓકે, સારું ચાલો. ચાલો તો જમવાનું રેડી થઈ ગયું છે, મસ્ત મજાનું ધણા સાથે મસ્ત કેળાનું શાક રેડી થઈ ગયું છે, અને છાશ પણ આવી ગઈ છે, અને જો સવારે નાસ્તો બનાવ્યો તો ઈ પણ આવી ગયો છે. સારું ચાલો તો હવે જમી લઈએ અને પછી મળીએ. સાંજના વાગી ગયા છે 8:30. દાદા કેમ છે? જય સ્વામિનારાયણ. હારું ને? જમી લીધું હતા ને? હા, પછી દાડી આવ્યા જ ખેતરે આપણે. હા, વરસાદ હતો તો તમારા ફ્રેન્ડ ને મળ્યા એમને. દાડી આવ્યા ખેતરે આપણે? નથી આવ્યા હજી? કાલ આવશે એમ કીધું. ખાય ને, સારું ચાલો. તો આ બાજુ છે ને જમવાનું રેડી થઈ ગયું છે મસ્ત મજાનું. ચાલો, બટર મિલ્ક બને છે. બટર મિલ્ક? વાહ ભાઈ વાહ, થોડું થોડું બટર મિલ્ક. છાશ પીવાના ફાયદા છે? પણ તાજી હો, તાજી. ચિંતનભાઈ છે ને, હા, ચિકન દાદી ફરવા ગયા હતા. હા એકલો. હા. ત્યાં જમવા હોટલમાં ગયા. તે ઈ કે બટર મિલ્ક મંગાવ્યો અમે, કે બટર મિલ્ક, કે દો બટર મિલ્ક એમ. તે બોલ્યો તો દૂધ લાવ્યો ગ્લાસમાં, ને એમાંથી માખણનો લોંદો નાખી લાવ્યો. સાસ ખાવી છે, સાસમાં કોઈ સમજે નહીં ત્યાં. પછી આ ધાણા નો મરચી બધું મસાલો નાખી લઈને આવ્યા. ઈ કેમ પીવી? બટર મિલ્ક ઈ કેમ ખાવ? બટર મિલ્ક આને કહેવાય, આવું ઘટ્ટું હોય. છાશ. આપણે એવું નથી થયું એકવાર? ક્યાં થયું તું? આપણે એવું નથી થયું? સાસ આપી છે આપણે, પણ મસાલા હા, કેરળમાં એવું થયું તું ને, કેટલી તીખી તીખી છાશ, મસાલા સાસ. મરચી નાખી હતી. હા મીઠું નાખ્યું. અને એ રીતે સાસ હા. મસાલો વધી ગયો. સારું, જો જમવામાં આજે છે ભીંડાનું શાક રસાવાળું અને રોટલો. વાહ ભાઈ, મરચીનો રોટલો. દેશી રોટલો. પણ જનકભાઈ માટે ભાખરી. હા, મારી માટે ભાખરી, મને રોટલો ઓછો ભાવે. અને જો સાબુદાણાની ખીચડી કોણ આપી ગયું નીચેથી બધા એકાદશી રાસ. હા, એકાદશીમાં હોય ને વેફર ને એવું. પણ આપણે ઉપવાસ કરી ન કરતા હોય, એટલે આપણે તો કરતા નથી, આપણે બધું જમી લઈએ. પ્રોબ્લેમ થઈ જાય. હા. ભૂખ્યા રહેવાથી. બટેકું આવે કે નહીં? બટેકું નડે. ઈ કેવું, ક્યાં બધી વસ્તુમાં બટેકું કાક તો એક ભાગ ભજવે જ તેનો. ઉપવાસ. ઉપ એટલે નજીક, હા. અને વાસ એટલે રહેવું. હા. ભગવાનની નજીક રહેવું, હમ, સારા વિચારો નજીક રહેવું. આ એટલે ઉપવાસ. સારું ચાલો તો હવે જમી લઈએ ને પછી મળીએ. અત્યારે છે ને લાડુ પણ આવી ગઈ છે. હાય, ગુડ નાઇટ લાડુ. ગુડ નાઇટ. ગુડ નાઇટ કરી. એવું છે તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું જોઈ ગઈ છે? લાડુ મારી લાડુ.
દાંત કાઢ દાંત કાઢ ચકાકા બોલે કાઈ દે એ જોવે છે હજી બધા નવા નવા દેખાય છે હજી એનું નિરીક્ષણ કરે છે આ વાળ એના ઉડે છે એમ કે દાદા વાળ લાલ લાલ વાળ જોવે છે હે જોઈ આવે છે કે નહીં હાલા 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 હેલો દાદા શું કામ કરતી હતી તું નવરી રસોડું સાફ કરાવ્યું લાડુ એ આને આયા ની દરવાજા આવી ગયા. મૂકી દેવત તો ઈ રમતી હતી એકલી એ ગ્રીલ પાસે મૂક્યા આવું અને ત્યાંથી મારા પાસે આ લઈને આવે પાછી મૂક્યા એ રમત થઈ જાય હવે રાત હું નગર 5 વાગે તું ઘર આવી ગઈ હતી પછી ઈ 2 વાર તો ઉડાઈ દીધી થાકી જાય હાલે એટલે એ હુઈ જાય હેરાન નથી કરતી રસોઈ એમ તો એકલું તો બહુ મજા આવે એકલું ગમે છે એને એકલી રહીમાં જ રાખે કોક એને અડે ને એટલે નથી ગમતું એને એને એકલું છૂટમાં રમવા જોઈએ હમ. આખા હોલમાં રાઉન્ડ મારીને પછી રસોડામાં આવે હા તેમ કે છે આ લે ગેટ પછી ગીત જશે મગન ઘર કે એટલે દીવા પડે એટલે. એને દીવો તરત દેખાઈ જાય આ દીવો તો તરત દેખાય છે મારે હાલવા મળવાની જો આમ જો જો હાલે ઈ જો અરે 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 બાપરે જો જો સાપ ની ઘોડે હાલે છે ગોઠણ ફેરવે જ પણ ફરતો નથી હા આમ જો 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 તો જો હાલે જો અરે વાહ હાય હાલ હાલ હાય હાય પાછળ જઈશ લસરી જાય છે આખા કપડા પહેર્યા છે ને એટલે નગર તો આંટી ઠેસ મારીને આમ વહી ગઈ હમ આમ જો 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 આવી ગયું આવી ગયો હો અમાર લાડુ બહુ નખરા શીખી ગઈ છે હા જણ અહીંયા 8મા મહિના બેસી જવાનું લાડુ લાડુ એ ડિસ્કો કરશે કર ડિસ્કો પછી ચુનકાકા લગનમાં કરવાનું છે એટલે જયારે શીખવા માંડે ને હા પછી યતાસભાઈ કરશે લાડુ કરશે તો કેમ કરવાનો બા માલે કલું એમ કહીશ ને હા મારો દીકરો લાય ડિસ્કો કરશે કા કરીશ ને એટલે જ આપણે મોટા લગન થાય કે લાડુ મોટા થઈ જાય ને હા પછી મળે ડિસ્કો કરવા દરબારમાં હમ લાડુ કેમ કરવાનું અરે અરે વાહ ભાઈ વાહ તો લાડુ જતી રહી છે તો મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ